વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટના આંગણે આવી રહ્યા છે અને 1000 કરોડથી વધુના વિકાસ કામોને પણ લીલી ઝંડી આપશે। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રાજકોટના હાર્દસમા અટલ સરોવરનું લોકાર્પણ તેમના વરદ હસ્તે નહીં થાય, જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અટલ સરોવરનું કામ જે ગતિએ ચાલી રહ્યું છે તેને હજુ 2 માસથી પણ વધુનો સમય લાગશે। વડાપ્રધાન દ્વારા આ કામનું લોકાર્પણ કરવામાં નહીં આવે। તારીખ 25 ફેબ્રુઆરી રવિવારના રોજ રાજકોટના આંગણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવા માટે આવી રહ્યા છે। સવિશેષ વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે 3000 કરોડ રૂપિયાના વિકાસ કામોને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થશે, જેમાં એમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે લોકો માટે જે આકર્ષણનું જે કેન્દ્ર હતું તે અટલ સરોવરનું કામ પૂર્ણ થવાની વાતો સામે આવી રહી હતી, પરંતુ કોઈ પણ કારણોસર અટલ સરોવરનું કામ ન પૂર્ણ થતાં વડાપ્રધાન દ્વારા એ કામનું લોકાર્પણ કરવામાં આવશે નહીં, જે સૌથી મોટી શરમની વાત રાજકોટ મહાનગરપાલિકા માટે સાબિત થઈ છે। આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ કલેક્ટર દ્વારા અંગેનો એક વિશેષ રિપોર્ટ પીએમ ઓફિસ ખાતે પણ પહોંચાડી દેવામાં આવ્યો છે, જેને લઈને વધુ 2 કામો જે છે તેને પીએમ ઓફિસમાંથી લીલી ઝંડી મળી છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। જેમાં રાજકોટથી સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું જે કામ છે તે 1056 કરોડના ખર્ચે થશે, તો બીજી તરફ હડાળા અને વિજયનગર પાસે આવેલા વોટર સંપનું પણ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। આ વોટર સંપ બનવાથી રૂડા હેઠળ આવતા જે 22 ગામો જે છે તેને 96 કરોડના ખર્ચે કાર્ય પૂર્ણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે વાત કરીએ રાજકોટ ખાતે તો એમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, રાજકોટ સુરેન્દ્રનગર રેલવેના ડબલિંગનું કામ અને હડાળા પાસે આવેલા વોટર સંપનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટના લોકોને નિરાશા જોવા મળી છે, કારણ કે તેમને આશા હતી કે વડાપ્રધાનના હસ્તે અટલ સરોવરનું પણ કામ પૂર્ણ થાય, પરંતુ હજુ કામ છે 1 થી 2 મહિના મિનિમમ ચાલે તેટલું બાકી છે। કેમેરામેન દીપેશ ગરોત્રા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ।